તો જો આપણા ઝાડવા જોઈ લ્યો આજે કેટલા મસ્ત થઈ ગયા છે. હવે એના અપરાજિતા છેટ ઉપર સુધી અડી ગયો છે. જો મસ્ત વેલો થઈ ગયો છે અને રોજ કેટલા કેટલા ફૂલ આવે છે. જો પહેલાં તો આપણે હુકવતા, હવે તો આપણે હુકવતા બંધ થઈ ગયા છીએ. આપણે ઓટાને મમ્મીને ઈચ્છા થઈ હતી ને તો મેં કીધું હાલો પહેલી વાર ટ્રાય કરું. તો પહેલી વાર બનાવતા આજે મેં બીજી વાર બનાવી. એટલા બની ગયા છે ને એટલા જેટલી બનાવવા મસ્ત મને તો જો કે મેંદુ વડા ઓછા પણ આજે અંજી ચખાણ તો સરસ મજાના હતા એટલે ભાવશે. પાછો સાંભાર બનાવ્યો ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો વાગવામાં થઈ ગયા છે 9:30 ને ફાઇનલ આપણે 9 રેડી થઈ ગયા છે ને દીવાબત્તી પણ આપણે કરી લીધા છે. કેમ કે મમ્મીને હે ને નાસ્તો બનાવતા હતા, બટેટા પૌવા ને એવું બધું બનાવતા હતા એટલે મમ્મી કે તું આજ દીવાબત્તી કરી લે. આપણે દીવાબત્તી કરી લે. મમ્મી નહીં લીધું ને? નહીં લીધું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં ને અમે પણ મજામાં છીએ. આવી જાવ, જો ગરમા ગરમ બટેટા પૌવા, ગાંઠિયા તીખા, ચા એવું બધું નાસ્તામાં છે. તો આવી જાવ બધા બટેટા પૌવા. મમ્મી ખાલી બટેટા બનાવી દે. મમ્મી અત્યારે પૂજાનું મોડું થઈ ગયું મારે નાવાનું. ના હું એમ નથી કહેતો, હું એમ કહું કે મમ્મી ખાલી બટેટા પૌવા બનાવી દે. મમ્મીને બટેટા પૌવા ન ભાવે. મનના ભાત મેં ગાંઠિયા ગમે એવા હારા કર્યા હોય ને તો જ્યારે મમ્મીને બટેટા પૌવા ભાવે જ નહીં. મેં તીખા ગાંઠિયા લઈ લીધા, થોડુંક ટીપુક ચા તો એ લઈ લીધા. ગાંઠિયા ચા ને રોટલી ને એવું બધું મમ્મી નાસ્તો કરે. અંડી તો નાસ્તો કરી લીધો હે અને અંડી ગઈ હે નાવા બધું કામ કરીને. આપણે રેડી થઈ ગયા છે નાસ્તો કરીને આપણે જાવ શોપ ઉપર. તો જો મસ્ત મજાના ભાઈ મસ્ત મમ્મીએ બનાવ્યા છે બટેટા પૌવા. પછી આમાં સેવ ને બધું હોય ને ટાઈમ ન હોય, આપણે મોડું થતું હોય દુકાન જવાનું. ન કે દાડમ નાખીએ પછી આલુ સેવ નાખીએ તો બહુ મસ્ત મજા આવે, એકદમ સરસ થઈ જાય. ચાલો ભાઈ આવી જાવ બધા બટેટા પૌવા નાસ્તો કરો. આપણે જઈએ શોપ ઉપર નાસ્તો કરીને. બ્લોગમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણા ઝાડવા જોઈ લ્યો આજે કેટલા મસ્ત થઈ ગયા છે. હવે એના અપરાજિતા છેટ ઉપર સુધી અડી ગયો છે. જો મસ્ત વેલો થઈ ગયો છે અને રોજ કેટલા કેટલા ફૂલ આવે છે. જો પહેલાં તો આપણે હુકવતા, હવે તો આપણે હુકવતા બંધ થઈ ગયા છીએ. જેટલા જોઈએ એટલા ભગવાનને ચડાવી દઈએ. જો મસ્ત. અને આ આપણે ઓલા શું કહેવાય ચોંટાડવાને લઈ લીધા છે ને, તો જો બધે આ રીતે ચોંટાડી દીધા છે એટલે વેલો આ રીતે આમાં બધે ચોંટી ગયો છે. જો મસ્ત ઉપર છે પૂગી ગયો છે. હવે કાંઈ છે નહીં ઉપર તો કાંઈ ચોંટાડે નહીં. અને અહીંયા જો મોગરામાં મસ્ત કર્યું આવી ગઈ છે. અને અહીંયા જો આપણે 3 કુંડામાં અપરાજિતા વાવેલા. અપરાજિતા હું ચીની ગુલાબ વાવી દીધા છે. તો જો આ એક તો હતું આપણી પાસે, તો આ મમ્મી બીજું લઈ આવે. અને અહીંયા આપણે જો મસ્ત ફૂલ આવી ગયા છે. હવે આપણી પાસે કલરના ફૂલ થઈ ગયા છે. અને જો બધા ઝાડો એકદમ લીલાછમ છે. અહીંયા પણ નકરા આપણે આ જ વાવી દીધા. શિયાળીકોર બધા આપણે ચીની ગુલાબ જ વાવી દીધા છે. તો જો 1:30 વાગી ગયા છે અને ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. તો જો આજે જમવામાં પાછો ગઈઢા ભીંડાનું શાક આપણે હાટું કૂણા કટકા કરી નાખ્યા છે. જો તો મસ્ત ભીંડાનું શાક રસાવાળું, કોબી મરચાંનો લોટવાળો સંભારો છે ને ગુંદા કાઢ્યા છે ને કેળા છે. જો ગરમા ગરમ રોટલી છે, કેરી છે અને અહીંયા છે ડુંગળીને કોબી મજા ટીંડોળાનો ટીંડોળા મરચાં તો ટીંડોળા. કાલે કોબી હતી ને આજે મગજમાં કોબી ચાલે છે. મમ્મી અથાણું લીધું છે. જો ગાજરની ચીર લીધી છે. તો હાલો મસ્ત મજાનું જમવાનું રેડી છે. તો હાલો હવે જમી લઈએ. રોંઢાના 6 વાગી ગયા છે અને આજે આપણે સવારનો મોબાઈલ અત્યારે હાથમાં લીધો છે. એ પણ આમ સામે જોઈને બ્લોગ લેવાનો, કેમ કે બાકી તો પાછળથી બ્લોગ લીધેલો છે ને કાંઈ એટલો આજે ટાઈમે નહોતો. તો જો અત્યારે રોંઢો થઈ ગયો છે ને તો ભાઈ હમણાં ઘરે કહેતા નાખ્યા તેલ ઘડિયાળ આપણે નીંદરમાંથી ઉઠી મેં ક્યાં જોયું મને નીંદરમાં બરોબર નીંદરમાં જાગી કે કાંઈ ખબર મેં જોયું તો એકમાં 4:30 અલ્લારામમાં 5:30 એમ દેખાડું નહીં. આ તો નીંદરમાં ઉઠીને સવારમાં જ જોયું હતું. સવારમાં એને ઘડિયાળમાં જોયું ને એ કે આમાં સેલ પતી ગયા છે કે નથી હાલતું. તો મેં જોઈને કહી દીધું તો આ નવો લઈને નાખી દેજો. તો અત્યારે રીલ જોતા હતા ને એમાં કંઈક સેલની વાત આવી તો યાદ આવ્યું. હું જાઉં તમે સેલ નાખી આવો, ઘડિયાળ બંધ ન રખાય. તો એ ગયા તો કે ઘડિયાળ તો બરોબર જ છે. તો જો એ ગયા તો કુરકુરિયા લઈ આવ્યા છે. કાલે કેટલો બધો નાસ્તો લઈ આવ્યા હતા. તો અમે મોરી વેફર ને કટક બટક 2 પેકેટ ખાધા હતા.
તો આ એમને પડ્યા હતા તો જો ઘરે લઈ આવ્યા છે તો જો નાસ્તો કરીએ છીએ. હમણાંથી ખબર નહીં રોંઢે ભૂખ લાગે છે કેમ? હા કાંઈક તો કાંઈક ભૂખ લાગે. ઓલું કંઈક નાસ્તો કરે ભૂખાઈ રહેવું તો ભાઈ રાતના જમવાનું બગડે તો ફટાફટ કરી લે. ને હમણાંથી થોડોક તડકો ઓછો થઈ ગયો છે, લૂ ઓછી આવે છે દુકાને તો કાંઈક મજા આવે છે. બાકી તો અત્યારે કંટાળી ગયા હોય, તડકો આવતો હોય તો હવેથી થોડાક દિવસ ત્યાં સારું છે નહીં, ગરમી ઓછી પડે છે જો તો મજા આવે છે. ઠંડો પર થઈ ગયો છે અત્યારે તો, પવન હમણાં તો બહુ આવે છે મસ્ત. ચોમાસું હશે ને પછી ત્યાં ઊભું રહીને જોવાની મજા આવશે પાણી. જો કે અંડરગ્રાઉન્ડ પુલ છે ને એ ચોમાસામાં આખું ભરાઈ જાય એટલે આપણે જોવાની મજા આવશે પાણી. હાલો મસ્ત બધા ચટાકા પટાકા ખાવા. તો જો નાસ્તો કરીને હવે સાંજે હું બનાવવાનું છે તો ઘરે જે નક્કી થાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો આપણે કાલનો વ્લોગ આ કન્ટિન્યુ કર્યો છે કે કાલે થોડોક વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો કામમાં, એટલે આપણે કન્ટિન્યુ કર્યો છે આજે વ્લોગ. તો 9 વાગી ગયા છે ને ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે, દિયાબત્તી કરી લીધા છે, નાહી લીધું છે. આ તો બધાએ વહેલા નાહી લીધું, જોઈ લો બધા રેડી થઈ ગયા છે વહેલા ઉઠી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજે વહેલા ઉઠી ગયા ને તો વહેલા નવરા થઈ ગયા. વહેલા ઉઠવાનો એક ફાયદો છે કે વહેલા ઉઠી જાય તો બધું કામ વહેલું થઈ જાય ને આપણે દુકાને વહેલા જઈ શકીએ. અને એવું જલ્દી થોડોક દિવસ લાંબો લાગે, ઓલા મોડા ઉઠીએ તો બધું મોડું થાય. આવું રોજ ન બને, કોક દીક જ બને. રોજ કાલે આપણે નક્કી કર્યું કે કાલથી હવે રોજે રોજ બધા વહેલા ઉઠી જાય. કા જોઈએ આજે તો ઉઠાઈ ગયું છે, કાલે ઉઠાય તો સાચું ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને અમે પણ મજામાં છીએ. આવી જાવજો, ગરમા ગરમ ચા ઓલા કેરી ને પરોઠા અને ગરમા ગરમ રોટલી. પરોઠા નો ભાવે રોટલી છે, પરોઠા રોટલી ભાઈ તો રોટલી અને જ્યાં આ પરોઠા ભાઈ પરોઠા આવો બધો નાસ્તો. કેરી ભેગા છે ને પરોઠા ભાવે આપણે ભાઈ યાર નથી ગયા તો હું ને મમ્મી એના કેરી લેવા જ નથી, ઈ કેરી પાકવા માંડી ઈ છે ને જો દરજો કેરી લાગ્યું કે ભાઈ કેરી નહીં પાકે આ વખતે, પણ કેરી પાકી ખરી. કે ઓમ નાની નાની હતી અને દાણા નહોતા, કેરીમાં જે દાણા આવતા હોય ને એ કેરીમાં દાણા નહોતા, એટલે હું કે ભાઈ અંદર ડુંગળી ને બધું નાખ્યું હતું ને મમ્મી. હા એટલે મને મમ્મી આ બોક્સ તો આપણે બગડશે દર વખતે અમે સીઝનમાં એમ જ થાય, એક બે વાર તમારે હે ને ઓલું થઈ જ જાય, બબે ત્રણ ત્રણ બોક્સ પાકે આવી જ છે. જાય. પણ હવે ધીરે ધીરે પાકે એટલે વાંધો નથી. અડધી રાતે પાકે ને ભાઈ આખા બોક્સ માંથી તો 20 કિલો 10 કિલો બોક્સ હોય ને, હા 10 કિલો 5 કિલો પાકે ને તોય સારું. એકાદું બોક્સ તો એવું આવે જ સીઝનમાં કે દર વખતે અમે ગમે અડધી એટલું હારી ને અડધી ધ્યાન ખરાબ રાખીએ ને કે આ વખતે ભાઈ ખરાબ કરી લેવા ધ્યાન રાખવું હે તો આવી જાય ને આવી જ જાય. હજી તો એટલી બગડી નથી એક. એમાં કેવું થયું, જે મમ્મી અને ભાભી કે ખોયલું ને ઈ બહુ મસ્ત હતું અને પછી પછી ખોયલું હા. ઈ નો લીધું ને પેટી પેક લીધું ઓલું તો પછી એમાં ઓલું દોરી છેતરાઈ બધું ગયા બાંધેલું હતું ને મમ્મી કહે કે આ પેક જ નવું મૂકો આપી દો બોક્સ. હવે એ અમે ખોયલું ને સીધે સીધા ઘરે લઈ આવ્યા. ઘરે લઈ આવ્યા ને એમાં થોડી ઘણી કેરી બગડેલી હતી અને થોડી ઘણી નાની મોટી. ઓલું મેં બોક્સ જે ખોલ્યું દેખાડ્યું હતું ને એ બહુ મોટી કેરી હતી. એટલે આવું બધું હવે ધ્યાન રાખવું પડે, કેરી લેતા આવડે એને જ જવું પડે આમાં તો નકર થઈ જાય. અને કેરી લ્યો ને આવડે ને તોય છેતરાઈ જાય, ન આવડતી હોય તોય છેતરાઈ જાવ. કે આમાં તમે શું કહેવાય બોક્સ જોયો બીજું ને લ્યો બીજું, અને ઘરે ઘરે બધા આપણે ખોલીને દેખાડે નહીં. એટલે કે હાલો ભાઈ કોઈ દોરી તોડવી નથી, એટલે આપણે એમ થાય કે ભાઈ ઘરે જઈને જોવું પડે. ઘરે જઈને આવીએ તો કેરી ઓલી નીકળે, એટલે કેરી લેવામાં થોડું ઘણું ધ્યાન તો રાખવું જ પડે. ઓનલી તો નાસ્તો કરવા બે ગઈ છે આપણે, નાસ્તો કરીને જાય શોપ ઉપર. બ્લોગમાં આગળ બને ચેનલ પર ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણે નાસ્તો કરીને શોપે આવવાની તૈયારી કરતા હતા ને ભાવિક તો જો વહેલા શોપે આવી ગયા હતા. ને પછી આપણે હે ને કીધું કે હાલો ને કેટલા દિવસ ત્યાં ઘંટી ચાલુ કર્યું કરતા હતા ને તો હું કહું હાલો અત્યારમાં પહેલાં ઘંટી ચાલુ કરી નાખીએ. તો જેવી ઘંટી સાફ કરીને દહીંનું નાખવા જે આપણે બાચકું કાઢ્યું ને ઘઉંનું તો ચાલુ કરી દીધી ઘંટી. ત્યાં એકાદ ધનેરો દેખાણો, જે ઓલા ઘઉં નાખ્યા હોય ને ઘંટીમાં એકમાં. બાજકામાંથી હા એટલે પેલા ઘંટીમાં દરવા નાખે ને ધનેરું દેખાણું. તો મેં કીધું આમાં તો ધનેરું છે, નથી ચડાવ્યું. અમે જે ટાંકીમાં ભર્યા ને એમાં આપણે એડિયું તેલ ને એ નાખીને પેક કરી દીધા. પછી એક બાજકું ટાંકીમાં ભરાતા વધ્યું તો એ બહાર પડ્યું હતું. એને કેટલા 2 મહિના કે 3 મહિના જેવું થવા આવ્યું, એટલે 3 મહિનાથી આ બહાર પડ્યું છે બાજકું એમનો. હા તો એમાં કોક ધનેરા થઈ ગયા. પછી જે ઘંટીમાં નાખી દીધા હતા ને એ મન નો માને, એકાદ ધનેરું જોઈને પછી પાછા બધા કાઢ્યા. પછી મેં આખું બાજકું ચારી નાખ્યું ઘઉંનું. તો કેટલા 10-15 જેટલા ધનેરા નીકળ્યા. અને કીડિયું હતા ને એને એ શું કામ છે, આપણે જ્યાં અમે રાખ્યું હતું ને એ બાજકું ત્યાં વોશિંગ મશીન છે તો એની નળીમાં છે જે તૂટેલી છે ને તો એ પાણીનો ભેજ આવ્યો ને એટલે કીડીઓ ને ધનેરા થઈ ગયા હતા.
આખું બાજકો ચાર્યું ને પછી ઘંટી ચાલુ કરી સવારમાં મમ્મીએ નાખ્યું હોય છે પાછું આપણે પછી આવી ગયા ઘણા માણસોને એવું થતું હોય કે પેટીમાં આપણે વર્ષના આખે સ્ટોર કરતા હોય ને ઘઉં હા. તો એ અમારે જ પેલા ખુદને થતું એવું તો પેટીમાં કરીએ ને તોય થઈ જાય કાંઈ ઓલી ચોરસ જે ઘઉં ભરવાની પેટી આવે તમે એમાં એમને પેલા ઘઉં ભરતા આપણને કઈ ખબર ન પડતી કોથળીની ને એવી. ખબર નથી તો એમાં જે તળ હોય ને એમાંથી ભેજ આવે કીડીઓ આવે તો ઘઉં બગડી જાય ને ધનેરા પડી જાય ટાંકી ખાલી કરી પડે પછી બધું સાફ કરવું પડે પાછા ભરીએ એ તો કોથળીઓ આવી જાય છે ટાંકીને માપની એટલે કઈ ઉપાધિ જ નથી કોથળી ટાંકી ઉતાર આવે એટલે વાંધો ન આવે તો એ મસ્ત મજાના બધો વાળ કટિંગ કરે આવ્યા છે દાઢી બધું કરે આવ્યા છે ઉનાળો હોય તો ગમતું નથી જરાય ગરમીમાં મારે તો કેટલા 2-3 દિવસથી વાળ કપાવા હતા પણ ટાઈમ જ નહોતો મળતો મને. કામમાં ને કામમાં આપણે દુકાનના ને એમાં કામમાં પડ્યા હોય ટાઈમ જ ન મળે તારે ફાઇનલ ટાઈમ મળે અને પછી દુકાને બે તો વાળને બધું કપાઈ આવું થઈ જાય હું 4 ઘંટી ચાલુ કરીને સીધા દુકાને આવ્યો પછી ભાઈ વાળ ને એવું કપાવા ગયા હતા એના પાટલા મેં દ્વારકાથી લીધા હતા ને જો મોર પીછોડ આજે પહેરી લીધી કેવા સરસ લાગે છે મસ્ત હે ને મોટ પીસ વાળા હે ને? રાખ્યા તો કંઈક તહેવાર હશે તો હવે તહેવાર ક્યારે આવશે હવે પહેરો ને તહેવારમાં નવા લઈ લેવું કા મારે એવા કેટલા કપડાં હે કે મેં છે ને વર્ષ દિવસ પછી પહેરે છે એને નેપકિન ને બધું હોય ને ત્યારે કપડાં પહેરતા હોય ને મારા પાસે 2 થી 3 જોડી હજી એમને પડ્યા હોય 3-4 જોડી એ એકવાર પહેર્યા પછી બીજી વાર પહેર્યા જ થવા નહીં માંડશે, હોય. પછી કોઈ પહેરી ટૂંકા થઈ જાય ને એટલે મેં વિચારી લીધું ગમે એ કપડાં નવા હોય ને એટલે રાખવાના નહીં પહેરી જ પહેરી લેવાના જ લેવાના અને આપણે જો આ કોટ સેટ દેખાય છે ને જે પર્પલ કલરનો મસ્ત આપણે એકદમ મીડિયમ રેન્જમાં આવ્યો છે જોરદાર છે નહીં અને આપણે તો ભાઈ અત્યારે ફૂલ સ્ટોક છે દુકાનમાં કપડાનો ત્યાં જુનાગઢનો આજુબાજુમાં કોઈ પણ રહેતું હોય કે જુનાગઢમાંથી કોઈ આપણે બ્લોગ જોતા હોય ને તો આપણે શોપની વિઝિટ કરજો આપણે એકદમ રિઝનેબલ પ્રાઇસ રાખી છે તો એકવાર જરૂર શોપની વિઝિટ કરી લેજો એવું તમે એડ્રેસ તમને જો આ આપણે બ્લોગમાં મળી જ જાય. નીચે નીચે આપી આપણે દે જો મસ્ત મસ્ત કલેક્શન છે આપણી દુકાનમાં એટલે શોપની વિઝિટ કરો રિઝનેબલ પ્રાઇસ રાખી છે આપણે એકદમ મસ્ત અત્યારે ગરમી છે ને તો કોટ સેટ મસ્ત મસ્ત આવી ગયા છે અને વર્કવાળા ટ્યુનિક ને એકદમ જોરદાર બધું આવી ગયું છે તો જો અત્યારે ફૂલ સ્ટોક છે દુકાનમાં તો એકવાર લેવા નહીં તો ખાલી જોવા આવજો આપણી દુકાને કેવો માલ છે ને કેવી બધી વસ્તુ મળે છે હજી આપણે ઓનલાઈન સ્ટાર્ટ નથી કર્યું કુરિયર ને એવું બધું પાર્સલ સ્પીડ એટલે આપણે અત્યારે તો ખાલી ઓફલાઈન તમે આજુબાજુમાં રહેતા હોય તો જોઈ તો શકો જોઈ એ ધીરે ધીરે ચાલુ કરી દો કોઈ તો તમે ગમે ત્યાં ઓર્ડર કરી શકીએ ઓનલાઈનનું ચાલુ કરવું છે પણ આમાં કાંઈ મેળ આવતો નથી એટલે આપણે હવે ટૂંક સમયમાં વિચારીએ છીએ કે ઓનલાઈનનું ચાલુ કરી દઈએ તો પછી તમે ગમે ત્યાંથી ઓર્ડર કરીને પણ મંગાવી શકશો એટલે આપણે જો વિચારીએ છીએ ઓનલાઈનનું આપણે કરશું હોત ને ટૂંક સમયમાં પણ ક્યારે કરશું ને એ નક્કી નથી તો જો મસ્ત મજાનો સ્ટોક ઘણોય આવી ગયો છે એકદમ મસ્ત મસ્ત અને આ હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે જો હવે જમી આવીએ મસ્ત મજાનું 2 વાગી ગયા છે આજે મોડું થઈ ગયું છે જમવામાં સો પહેલી હું થોડોક મોડ આવ્યો થોડુંક કામ એડિટિંગ ને વિડીયો ને બધું કરતો હતો ને એટલે હું આવતી રહી પછી કેટલી રાહ જો ઘેર આવીને બધું ગેસ સાફ કરી લીધો મેં પેલા વિડીયો એડિટિંગ કર્યું પછી બધા કપડાં ઉતારે પછી એટલે હું કહે ખીતીમાં તેના કપડાં ઉતારે બધું કર્યું પછી બધું સટ્ટા ને બધું વધારીને આવ્યો હતો હજી કઈ નયો અમે બ્લોગ ચાલુ કર્યો તો ઘરે જ આવતા હતા 1 વાગ્યો હતો પણ એ આવ્યા કેટલા 1:30 વાગે તે 1:45 2 વાગે જમવા બેઠા જો 2 વાગી ગયા જો અહીંયા મોડું થઈ ગયું જમવામાં હવે જમવામાં હે ને ભાઈ હા એટલે વાંધો ના આવે જમવામાં ભાઈ કટકી કાળા રસાવાળું શાક બનાવ્યું હોય મમ્મીએ બોડવા અને ખાલી રીંગણાનું શાક બનાવ્યું 2 છે આજે શાક અને મમ્મી તો ઘણા ટાઈમ પછી હાથેલા મરચાં બનાવ્યા છે મને હમણાં ભવનાથ ગયા હતા ને જમવા ત્યાં હાથેલા મરચાં જોઈને જ ખાવા જોરદાર મસ્ત સુગંધ આવે ભાઈ તો જમવાની મજા આવવાની હે ડુંગળી છે ગરમા ગરમ રોટલી ને રસોઈ બનાવ્યો છે ઠંડી છાશ છે તો આવું બધું જમવાનું છે ભાઈ મસ્ત મજાનું મમ્મીનું સ્પેશિયલ શાક છે આજે રીંગણાનું રીંગણાનું એને ભાવે એટલે એને હું કારેલાનું ઓછું ભાવે એટલે મમ્મી કે હું રીંગણાનું કરી લઉં 2 શાક છે આજ બને આવું બધું જમવાનું ભાઈ આવી જાવ જમવા બધાય તો જો મેં શીશો કાપીને જેમાં ચીની ગુલાબ વાવ્યા હતા ને એમાં કેટલા મસ્ત ફૂલ આવ્યા છે આજે કાલે જાંબલી કલરના આવ્યા હતા આજે રેડ આવ્યા જો મસ્ત રોજ અલગ અલગ આવે છે બધાય કલરના આપણે આમાં મિક્સ વાવ્યા છે પણ એકેય નથી ઉઘડતા જો 7:15 વાગી ગયા છે અને આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે અને મમ્મી જો થાકી ગયા છે એમ કહે છે દહીણા દરી નહીં 3 વાર નાખ્યું આ ત્રીજી વાર છે અને એમાં કેવું થાય છે હમણાંથી અમે દુકાને જઈએ ને તો મમ્મી પેલા આખો દિવસ ડેલી ખુલ્લી રાખતા હવે બંધ કરી દે છે ને તો વારે ઘડી ખોલવા જાય રાખવી પડે નીચે બેસી ગયા ને પછી ઊભું થવા મમ્મીને તકલીફ પડે એટલે થાકી જાય નહીં હા વારે ઘડી ખોલવા જાવી વળી પાછી બેહું વળી પાછી કોક આવે તો ઊભું થાવું તો હજી કેટલું દહીણું ચાલુ કરું
હા ને મમ્મી હવે હમણાં ઉનાળો હાલે છે ને તો રોજ રોંઢે હોતા ને પાછી મોટર કરે છે નકર ન કરતા કેમ હા પણ પાણી કેટલો ખાલી હતો જો કાલ તો કપડા ધોતો હા એ તો બધા છે ખાલી થઈ ગયા આપણે લાગે તો સાચી વાત છે ઉનાળો છે તો પાણી બહુ વપરાય છે એટલે તો અને દહીણું જો એક દરે છે હજી કેટલું છે એક છે ને એક દઈનું છે એકવાર હવે જો એક છે હવે છેલ્લું ને આપણે જો વહેલા આવી ગયા છીએ દુકાનેથી ને આજે છે ને મેંદુ વડા બનાવવાનો પ્લાન છે તો જો આપણે બપોરે છે ને દાળ પલાળીને રાખી દીધી હતી અડદની જો મસ્ત પલળી ગઈ છે દાળ તો નકરા લુખા મેંદુ વડા તો ન ભાવે મમ્મીને તો ભાવે પણ મને ન ભાવે એટલે મેં કીધું થોડોક સાંભારે બનાવી નાખીએ તો જો તુવેરની દાળ છે ને આપણે કુકરમાં નાખીએ પહેલાં તો આવીને ચા પીધો પછી જો દાળ ને આ બધું આંબલી થોડીક પલાળી દીધી છે અને અહીંયા જો આપણે આ ટમેટા ને આટલીક દૂધી નાખશું આપણે ને શીંગું થોડીક નાખશું ને એક બટેટું નાખશું જો બાફા મૂકી દઈએ આપણે ચટણી હોતા ને ઘણા નારિયેળની ખાય હો આની આઈ પણ આપણે એટલું બધું કોઈ ખાય નહીં તો કહો ને ભાવી ખાટું પુડલા બનાવશું એને આ ન ભાવે મેંદુ વડા એટલે 4-5 એને કરી દેવું પુડલા બાકી રોટલીનો લોટે પડ્યો છે ને શાકે પડ્યા છે પણ એને પુડલા ખાવા છે એટલે આપણે એને પુડલા કરી દેવું તો હાલો મૂકી દઈએ દાળ બાફવા તો જો ભાઈ 9 વાગી ગયા છે ને આપણે તો સોપેથી ક્યાં અડધી કલાક પહેલાં ઘરે આવી ગયા હતા અને અંજલિ બનાવે છે ભાઈ અત્યારે મેંદુ વડા બનાવે છે અત્યારે જો ઘણા ટાઈમ પછી આપણે ઘણું બધા ટાઈમ આપણે બનાવતા જ નથી છેલ્લે ક્યારે બનાવતા એ યાદ નથી આપણે 1 વર્ષ થઈ ગયું બોલો 1 વર્ષ થઈ ગયું પછી આપણે ઓટાને મમ્મીને ઈચ્છા થઈ હતી ને તો મેં કીધું હાલો પહેલી વાર ટ્રાય કરું તો પહેલી વાર બનાવતા આજે મેં બીજી વાર બનાવી આટલા બની ગયા છે ને આટલા જે બનાવવા થોડુંક થોડુંક હા અને મસ્ત બન્યું મને તો જો કે મેંદુ વડા ઓછા હોય પણ આજે અંજલિએ ચખાણે તો સરસ મજાના હતા એટલે ભાવશે અને પાછો સાંભારે બનાવ્યો ને તો સાંભાર આઈને ખાજો મસ્ત મજાનો સાંભારે બનાવ્યો સાંભારમાં હું નાખ્યું સરગવાની શીંગ નાખીએ ને તો ભાવશે અને બટેટા બે હોય તો ભાવે આપણે ટમેટું ને એક દૂધી કટકો રેડી એટલે મસ્ત સાંભાર બની ગયો છે ને રોટલી બની છે 6 રોટલી બની મેંદુ વડા ખાતા જાવ સાંભાર પીતા જાવ ટેસ્ટી બન્યો તીખો તીખો તમને ભાવે ને હા મેંદુ વડા મસ્ત બન્યા અને સાંભાર ઓનલી કે જોરદાર બન્યો એટલે જમવાની મજા આવશે અત્યારે મરચા મીઠો લીમડો ભરી ભરી નાખીએ એટલે મસ્ત મજા અને રેસીપી જેનો ટાઈમ નતો નકર રેસીપી આપણે આપત આગળ વાર બહુ લાગે એટલે 7 વાગે ને એવી તયું નામ ન કે તો મમ્મી દહીના દરે છે અરે ઘંટી પાછી ચાલુ છે આજે એ સાચી વાત ચાલો ભાઈ સાવ બની જાય ને પછી જમવા બે ભૂકે જોરદાર 9 વાગી ગયા એટલે મોડું થઈ ગયું એવું બધું કરવાનું હોય ને એમાં હા આવી જાવ બધા મેંદુ વડા ને સાંભાર જમવા તો જો મસ્ત મજાના આપણા વડા બની ગયા છે ને અહીંયા જો મસ્ત ગરમા ગરમ સાંભાર છે પાપડે તરી નાખ્યા છે અને જો એક કેરી સુધાર નાખી છે અને જો મસ્ત જમવા માટે બેસી ગયા છીએ તો એકદમ મસ્ત ઘાટો સાંભાર બનાવ્યો છે આપણે જેમાં વડું બોરીને ખાવાની મજા આવશે તો હાલો બધાય ગરમા ગરમ વડા ખાવા કેવા બન્યા મમ્મીએ ચાખ્યું હતું ને મસ્ત બન્યા તો હાલો મસ્ત વડા ખાવા કુરકુરિયા જો 10 વાગી ગયા છે અને ફાઇનલી આપણે જમીને નવરા થઈ ગયા છીએ અને આજે બહુ મોડું થઈ ગયું જમવામાં અને નવરા થવા ને મમ્મી હા તો 10 વાગી ગયા થાકી ગયા હમણાં 2 દી હમણાં બહુ કામ વધી જાય છે ખૂટતા જ નથી કામ જો તો એ ઘંટી સાફ કરવાની રહી ગઈ જો અત્યારે કેટલો દેણા દઈ અત્યારે બંધ કરી કેમ કે આમાં કોક ધનેરા થઈ ગયા તો એ બાજકું ઘઉં થોડાક રાખી દઈએ તો પછી બગડી જાય એટલે આપણે આરવાર દરી જ નાખ્યા હવે ઉપાધિ નહીં 1.5 મહિના સુધી પછી રસોઈ ને બધું આરવાર હા દુકાન ને રસોઈ ઘર ને એટલે મોડું થઈ ગયું 9 વાગે તો નવરા થઈ ગયા નવરા થઈને ટીવી જોતા હજી 10 વાગે નવરા થયા છીએ જો હજી ઓલા રૂમમાં કચરા પોતું કર્યું હજી આપણે મમ્મીને અહીંયા કૂવાનું હોય તો ઘંટી આપણે સાઈડ કરી દીધી છે હવે સવારે સાફ કરશું આપણે કાલે જો કે પાણી આવશે એટલે મસ્ત કપડાં અને બધા ચાદરા ને બધું નીકળી જાય દહીણા દરેક એટલે લોટ ઉડ્યો હોય ને એટલે 2 ચાદરા આપણે બદલાઈ નાખશું કાલે જ પછી હવે ઉપાડી લઈ જવાનું તો જો આ 2 દિવસના વ્લોગનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈશું ને મેંદુવડા એટલા મસ્ત બન્યા હતા ને તો ભાવી કે ભરી ભરીને મેંદુવડા ને સાંભાર ખાધો કોઈ દી ન ખાય બહુ મસ્ત બન્યો તો પૂરો થઈ ગયો ખાલી એક વાટકા જેટલો જ વધ્યો ઈ તો સાચું સાંભારમાં હળગવાનું શીંગું નાખીએ તો જ મસ્ત બને આને પહેલા ઢોસારે મેં સાંભાર બનાવ્યો હતો ને તો મને જ નહોતી મજા આવી કેમ કે એમાં દૂધી નહોતી ને હરેકવાન શીંગુય નહોતી આજે બધું હતું
ને એટલો મસ્ત બન્યો હતો ને તો ભાવી કે રોટલી એક જ ખાધી હશે. જો કે પહેલાં એને હાટું પુડલા કરવાના હતા પણ પછી બધું વધી જતું હતું ને પુગાય એમ નહોતું એટલે આપણે ન કર્યા એ સારું તો થયું. તો બગડે જ બધું. એને નકરા વડા જ ખાઈ લીધા આજે, કોઈ દી ન ખાય, આજે ખાઈ લીધા. જો સાંભારે એવું હોય ને વડાય મરચીના પડ્યા. મજા આવી ગઈ બધાને જમવાની અત્યારે. તો ચાલો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારો વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.